બાળકો, આપણા સમાજશાસ્ત્રમાં ઇતિહાસમાં જે તમને ચોથો પાઠ, પાંચમો પાઠ, છઠ્ઠો પાઠ, સાતમો પાઠ અને આઠમા પાઠ સુધી આવશે. હા, મૌર્ય સામ્રાજ્ય પછીના રાજ્યો જે ટીચરે શીખવ્યા. નાગરિક શાસ્ત્રમાં તમને ત્રીજો અને ચોથો પાઠ આવશે અને ભૂગોળમાં તમને ચોથો, પાંચમો અને છઠ્ઠો પાઠ આવશે. બાકીના પાઠ નથી આવવાના. હા, જો બેટા ઇતિહાસમાં હું બોલી ને, ઇતિહાસમાં ચોથો પાઠ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, 8 પાઠ સુધી ઇતિહાસમાં. હા, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. હા, માર્ક કરી લો. જલ્દી જલ્દી આપણે રિવિઝન બી કરવાનું છે. નાગરિક શાસ્ત્રમાં ત્રીજો અને ચોથો પાઠ, અને ભૂગોળમાં હું તમને આ મોકલી આપીશ બેટા PDF કરીને. હા, ચોથો, ભૂગોળમાં ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7 અને 6 સુધી આવશે. ચોથો, પાંચમો અને છઠ્ઠો. હા બેટા. હા, હું કયા પાઠ ઇતિહાસમાં કેટલા આવવાના છે અભ્યાસક્રમ ટીચર મોકલે જ છે ને. પરીક્ષા પહેલા ટીચર મોકલી છે ને તમને બેટા અભ્યાસક્રમ. હા, તમે લોકો છે ને બેટા એટેન્ડ નથી કરતા ને પીરિયડ, એટલે નથી ખ્યાલ આવતો. હા, ગયા વખતે મેં છઠ્ઠો પાઠ શીખવેલો મહાસાગરનું મહત્વ ભૂગોળમાં. હા, ત્યારે 2 જ બાળકો હતા. હા, ચલો હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ. હા, ઇતિહાસમાં બાળકો તમને ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો 5 પાઠ આવશે. હા, તો આ 5 પાઠમાંથી ટીચરે પુનરાવર્તન કર્યું છે. આ તો વાંચવાનું, પણ સાથે સાથે પાઠના નીચેના સવાલ જવાબ બી વાંચવાના. હા, જૈન ધર્મમાં ખાલી જગ્યા તત્વનું મહત્વ આપવામાં આવ્યું છે. શું લખ્યું છે દેખાય છે બેટા? બરાબર નથી તો એક મિનિટ. એક મિનિટ. હવે દેખાય છે? હા, જો હું વાંચીશ બી ને બેટા, જે PDF તમને મોકલી આપીશ. ખાલી અહીંયા તમે સમજી લો. હા, જૈન ધર્મમાં અહિંસા તત્વને મહત્વ આપવામાં આવ્યું છે. અહિંસા. જૈન ધર્મમાં અહિંસા તત્વને મહત્વ આપવામાં આવ્યું છે. કયા તત્વને મહત્વ આપવામાં આવ્યું છે જૈન ધર્મમાં? બીજી ખાલી જગ્યા, સર્વ પ્રાણી માત્ર વિષય કરુણા ગૌતમ બુદ્ધના વ્યક્તિત્વનું અસાધારણ વિશિષ્ટ. ઇસ્લામ ધર્મના પ્રાર્થના સ્થળને ખાલી જગ્યા કહેવાય છે તો મસ્જિદ. ક્રિશ્ચન ધર્મના પવિત્ર ગ્રંથને બાઇબલ કહેવાય છે. ક્રિશ્ચન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો? બાઇબલ. બુદ્ધ ધર્મને સ્થાપક કોણ હતા? બુદ્ધ ધર્મને સ્થાપક ગૌતમ બુદ્ધ હતા. કામરૂપ એટલે પ્રાચીન આસામ. હા, આ પાઠ્યપુસ્તકમાં બી આપ્યું છે બાળકો.
ને હું તમને PDF મોકલી આપીશ. સમજાય છે ને બાળકો? રાજાનું નામ છે સમ્રાટ એલેક્ઝાન્ડર. તો એ ગ્રીકનો સમ્રાટ હતો, એટલે કે ગ્રીકનો રાજા હતો. મેગેનિસ સેલ્યુકડ નિકેટસનો રાજદૂત હતો. ત્રીજું સમ્રાટ અશોક. સમ્રાટ અશોક કોણ હતો? બોલો, દેખાય છે? પણ ક્યાંનો રાજા? અહીંયા જો ટીચરે પેન્સિલ મૂકી છે. મગધનો સમ્રાટ. હા. ચોથું દયુસ. દયુસ એ રોમન સમ્રાટ હતો. રોમન સમ્રાટ, રોમનો સમ્રાટ. સમજાયું બેટા? હવે બીજા જોડકા. સંગીતી એટલે કે પરિષદ છે. ધનાદન એ અજાત શત્રુ. ધનાદન નંદ રાજા હતો. પાટલીગ્રામ એ અજાત શત્રુ. હજી એક વાર. સંગીતી એ શું છે? પરિષદ. હા. ધનાદન નંદ રાજા હતો અને પાટલીગ્રામ એ શું છે? અજાત શત્રુ. પછી હું એક વાર બધાને પ્રશ્ન પૂછીશ. એક શબ્દમાં ઉત્તર લખો. જનપદોમાંની જ્યેષ્ઠ વ્યક્તિઓ હતી તો શું હતી? ગણ પરિષદ. જ્યેષ્ઠ વ્યક્તિઓની ગણ પરિષદ હતી. જે સભાગૃહમાં ચર્ચા થતી હતી તેને કહેવામાં આવતું તો શસ્ત્રાગાર. હું એકવાર હમણાં સમજાવું છું, પછી બધાને પૂછીશ. ગૌતમ બુદ્ધ આ ગણ રાજ્યના હતા તો ગૌતમ બુદ્ધ કયા? શાક્ય. ચતુરંગ સૈન્ય. ચતુરંગ સૈન્ય ટીચરે તમને સમજાવ્યું હતું બેટા. જેમ કે પાયદળ, અશ્વદળ, હાથીદળ, રથદળ. આ ચતુરંગ સૈન્ય. બરાબર? હા. હવે બેટા નાગરિક શાસ્ત્રમાં તમારે ત્રીજો અને ચોથો પાઠ. કયો પાઠ? ત્રીજો અને ચોથો પાઠ બંને કરી જવાનું. ત્રીજો અને ચોથો. ભારતમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપવામાં આવી તે શહેરનું નામ તો મુંબઈ. મહાનગરપાલિકાની સૌ પ્રથમ સ્થાપના મુંબઈમાં થઈ હતી. શહેર થવાની પ્રક્રિયામાં જે ગામો હોય ત્યાં કામકાજ કોણ સંભાળશે? કોણ સંભાળશે? બોલો. નાઈસ બેટા. નગર પરિષદના આર્થિક પ્રશાસન ઉપર ધ્યાન રાખે છે કોણ? મુખ્યાધિકારી. હા. નગર પંચાયતના આર્થિક પ્રશાસન ઉપર મુખ્યાધિકારી ધ્યાન રાખે છે. દરેક ગામનો સ્થાનિક કારભાર કરે છે. કોણ કરે છે? નાઈસ. દરેક આર્થિક વર્ષમાં ગામ સભાની ઓછામાં ઓછી ખાલી જગ્યા સભા થવી બંધનકારક હોય છે. તો 6 સભાએ બંધનકારક હોય છે. હાલમાં મહારાષ્ટ્રના કેટલા જિલ્લા છે? 36. 8 માર્ક્સનું નાગરિક શાસ્ત્ર આવશે, 16 માર્ક્સનો ઇતિહાસ. હા, બધા બોલો બેટા. નગર પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? એટલે કે 9 થી 15 સુધીની નગર પંચાયતના સભ્યોની સંખ્યા હોય છે. 9 થી 15. મહાનગરપાલિકાના પદાધિકારીને શું કહેવાય છે? તો મહાનગરપાલિકાના પદાધિકારીને મેયર કહેવાય. શું કહેવાય?
મેયર. હવે ભૂગોળ. હા, ભૂગોળ બી 16 માર્ક્સનો આવશે, જેમાં ચોથો પાઠ, પાંચમો પાઠ અને છઠ્ઠો પાઠ. હા બેટા, સમજાયું? હા, અમે છઠ્ઠા પાઠમાંથી લીધું છે. જૂથમાં બંધ બેસતા ન હોય તે ઘટક ઓળખો. જેમ કે શંખ, માછલી, કરચલો, જહાજ. જહાજ એ અયોગ્ય શબ્દ લાગે છે ને, શંખની સાથે માછલી બી આવશે, કરચલો બી આવશે, પણ જહાજ એ શું છે? અયોગ્ય શબ્દ. બીજું, એટલે અયોગ્ય, જે બરાબર બેસતો નથી. અરબી સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, મુજ સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર. આપણે મુજ સમુદ્ર નામ સાંભળ્યું નથી, બરાબર છે? તો મુજ સમુદ્ર શું આવશે? અયોગ્ય ઘટક. સમજાય છે બેટા? શ્રીલંકા, ભારત, નોર્વે, પેરુ. તો પેરુ અલગ લાગે છે, બરાબર? ત્યાં બેસતું નથી એટલે ગોળ કરવાનું, ત્યાં રાઈટ કરવાનું. દક્ષિણ મહાસાગર, હિન્દી મહાસાગર, પેસિફિક મહાસાગર અને બંગાળનો ઉપસાગર. તો બેટા અહીંયા આવશે બંગાળનો ઉપસાગર. ખોટી જોડી શું આવશે? અચ્છા, જો દક્ષિણ મહાસાગર, હિન્દી મહાસાગર, પેસિફિક મહાસાગર, પણ આ બંગાળનો તો ઉપસાગર છે ને. બંગાળનો ઉપસાગર આવશે. હા બેટા, કે મહાસાગર સરખા લાગે છે ને. જો હિન્દી મહાસાગર નામ સાંભળ્યું છે, પેસિફિક મહાસાગર, હા, તો બંગાળનો ઉપસાગર. હવે કુદરતી વાયુ, મીઠું, સોનું અને મેંગેનીઝ. તો અહીંયા કુદરતી વાયુ પર ચક્કરડું આવશે. હા, કેમ કે મીઠું, સોનું, મેંગેનીઝ આપણે સરખા લાગે છે, આમાંથી અલગ વાયુ, બરાબર? કુદરતી વાયુ, જે હવા, જે અલગ લાગે છે. હવે હું કોણ? સમાન ઉષ્ણતાવાળા સ્થળોને હું જોડું છું, તો સમશીતોષ્ણ કટિબંધ રેખા. બરાબર ને? ટીચરે શીખવ્યું છે આ બેટા. ઉષ્ણતામાન ચોક્કસ માપવા માટે ઉપયોગી છે. ઉષ્ણતામાન શેનાથી મપાય? તમે ઉષ્ણતામાન શેનાથી મપાય છે બાળકો? ઉષ્ણતા માપકથી. યસ, ઉષ્ણતામાન માપવા માટે ઉષ્ણતા માપકનો ઉપયોગ થાય છે. હા બેટા, જમીન અને પાણીને લીધે હું તપું છું. તો જમીન અને પાણીને લીધે કોણ તપે? હવા. જમીન અને પાણીને મારા લીધે તપે છે. જમીન અને પાણી કોના લીધે તપે છે? હા, સૂર્યના કિરણોને લીધે. હા, જમીન અને પાણી તપે છે. સમજાયું બેટા? હવે હું કોણ? હું હંમેશા બદલાતી રહું છું. કોણ બદલાતી રહે છે? હવા. હું દરેક સ્થળે સરખું હોતું નથી. શું આવશે? હવામાન. હું પાણીનું બિંદુનું ઘનરૂપ છું. તો ઘનરૂપ શું છે? બરફ. હું વાતાવરણમાં બાષ્પ રૂપે હોઉં છું. ભેજ, આર્દ્રતા. હા, કોઈને કંઈ પૂછવું છે બેટા? હા, ફરી એકવાર આપણે રિવાઇઝ કરીશું. હજી એકવાર જો બાળકો, ઇતિહાસમાં તમને ચોથો પાઠ, પાંચમો પાઠ, છઠ્ઠો પાઠ, સાતમો પાઠ અને આઠમો પાઠ, 5 પાઠ આવવાના છે. કયા કયા? ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. હા, જૈન ધર્મમાં ખાલી જગ્યા તત્વને મહત્વ આપવામાં આવ્યું છે. કયા તત્વ?
અહિંસા, સર્વ પાણી માત્ર વિષય, ખાલી જગ્યા ગૌતમ બુદ્ધના વ્યક્તિત્વનું અસાધારણ વિશિષ્ટ હતું. શું બોલો? ગૌતમ બુદ્ધના વ્યક્તિત્વનું અસાધારણ વિશિષ્ટ. કરુણા. ઇસ્લામ ધર્મનું પ્રાર્થના સ્થળ કયું છે? મસ્જિદ. વેરી નાઇસ બેટા. ક્રિશ્ચન ધર્મનો પવિત્ર ગ્રંથને ખાલી જગ્યા કહેવાય છે. ધર્મેશ બોલશે. ધર્મેશ, ક્રિશ્ચન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો? બાઇબલ. બુદ્ધ ધર્મના સ્થાપક ખાલી જગ્યા હતા. કોણ હતા? ગૌતમ બુદ્ધ. હવે પાઠ બોલશે. કામરૂપી એટલે શું? બોલ બેટા. પ્રાચીન આસામ. હા, હવે જોડકા. હવે સિદ્ધિ, શ્રી સિદ્ધિ. સમ્રાટ એલેક્ઝાન્ડર. શું આવશે બેટા જોડકામાં? સિદ્ધિ. સિદ્ધિ નથી. ઓકે. સમ્રાટ સૌરવ. હવે તારે જવાબ બોલવાનો બેટા. હા, સમ્રાટ એલેક્ઝાન્ડર ક્યાંનો હતો સમ્રાટ? બોલ બેટા, જોઈને તો બોલો. પહેલો નંબર લખેલું છે. ગ્રીકનો સમ્રાટ. હા, એલેક્ઝાન્ડર. મેગેનિસ્ટ સેલ્યુકસ નિકોટેટનો રાજદૂત હતો. હા. સમ્રાટ અશોક. કોણ બોલશે? સમ્રાટ અશોક. નાઇસ બેટા. ડાયુસ જે રાજા હતો એ ક્યાંનો હતો? સમ્રાટ. ડાયુસ રાજાનું નામ છે બેટા. હા, ડાયુસ રાજા ક્યાંનો સમ્રાટ હતો? રોમનો સમ્રાટ. હા બેટા, તમે લોકો જરાય નથી વાંચતા. નહીં? ચોપડી જોવો છો કે નહીં? ટીચરે આ બધું કરાવ્યું છે. હવે સંગીતી. આ બીજા જોડકા છે બેટા. સંગીતી એ પરિષદ છે. શું છે? પરિષદ. ધનાનંદ એ નંદ રાજા છે. કોણ હતો ધનાનંદ? નંદ રાજા. પાટલીગ્રામ એ અજાત શત્રુ. હા, સમજાય છે બાળકો? એક શબ્દમાં ઉત્તર લખો. જનપદ એટલે કે લોકો. જનપદોમાંની શ્રેષ્ઠ એટલે કે મોટી વ્યક્તિઓની હતી. તો શું હતી? મોટા વ્યક્તિઓની ગણ પરિષદ. શું હતી? વેરી ગુડ બેટા. બીજું, જે સભાગૃહમાં ચર્ચા થતી હતી તેને કહેવામાં આવતું. સભાગૃહમાં પહેલા જે ચર્ચા થતી હતી ને. નાઇસ, ગુડ. હા બેટા. ગૌતમ બુદ્ધ આ ગણરાજ્યના હતા. કયા? શાક્ય. હવે ચતુરંગ સૈન્ય મેં તમને કીધું છે. હા, કોણ બોલશે ચતુરંગ સૈન્ય? વેરી ગુડ. જેણે ચતુરંગ સૈન્યની સ્થાપના કરી હતી. હવે નાગરિક શાસ્ત્રમાં તમને ત્રીજો અને ચોથો પાઠ આવશે. કયો પાઠ? ત્રીજો અને ચોથો. ઓકે બેટા.
ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકા સ્થાપવામાં આવી તે શહેરનું નામ ખાલી જગ્યા હતું તો મુંબઈ. હા, મુંબઈમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. શહેર થવાની પ્રક્રિયામાં એટલે શહેર બને છે ને, ગામોમાંથી શહેર બને છે બરાબર. જ્યારે ગામડાનો વિસ્તાર ખૂબ વધી જાય છે તો આ ગામડાઓમાંથી શહેર, આપણે જે મુંબઈ શહેરમાં રહીએ છીએ ને એવી રીતે શહેર થવાની પ્રક્રિયામાં જે ગામો હોય છે ત્યાં કામકાજ સંભાળે છે. તો કોણ કામકાજ સંભાળે છે? નગર પંચાયત. નગર પરિષદના આર્થિક પ્રશાસન ઉપર ધ્યાન રાખે છે. કોણ ધ્યાન રાખે છે? મુખ્ય અધિકારી. કોણ ધ્યાન રાખે છે? હા. દરેક ગામનો સ્થાનિક કારભાર ખાલી જગ્યા કરે છે ગ્રામ પંચાયત. દરેક આર્થિક વર્ષમાં ગામ સભાની ઓછામાં ઓછી ખાલી જગ્યા સભા થવી બંધનકારક હોય છે. 6. હાલમાં મહારાષ્ટ્રના ખાલી જગ્યા જિલ્લા છે. કેટલા જિલ્લા છે આપણા મહારાષ્ટ્રમાં? યસ, 36. ઓકે બેટા. એક શબ્દમાં ઉત્તર લખો. નગર પંચાયતની સભ્યોની સંખ્યા કેટલી હોય છે? નહીં, 9 થી 15 બેટા. અહીંયા 9 છે, 9 થી 15. મહાનગરપાલિકાના પદાધિકારીને શું કહેવાય છે? મેયર. વેરી ગુડ. હવે બેટા ભૂગોળ. ભૂગોળમાં કયા કયા મેં પાઠ કીધા? કયા પાઠથી આવશે? યસ, ચોથો, પાંચમો અને છઠ્ઠો. ઓકે બેટા. જૂથમાં બંધ બેસતા ન હોય એટલે અયોગ્ય ઘટક કહીને તે ઘટક ઓળખો. શંખ, માછલી, કરચલો, જહાજ. તો બધામાં જહાજ અલગ લાગે છે એટલે જહાજ સમજાય અયોગ્ય ઘટક છે, બંધ બેસતું નથી. અરબી સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર. તો અહીંયા આવશે મુસ સમુદ્ર એ અયોગ્ય ઘટક. શ્રીલંકા, ભારત, નોર્વે અને અહીંયા પેરુ એ અયોગ્ય ઘટક. એટલે અયોગ્ય છે, જે યોગ્ય નથી આપણે ઓળખવાનું છે. જો અહીંયા જો દક્ષિણ મહાસાગર, હા, હિન્દી મહાસાગર, પેસિફિક મહાસાગર. જવાબમાં આવશે બંગાળનો ઉપસાગર. શું આવશે? ઓકે. હા, કેમ કે એમાં ઉપ લખ્યું છે, પેલામાં મહાસાગર લખ્યું છે. હા, એટલે સરખા છે ને બેટા મહાસાગર. અહીંયા કુદરતી વાયુ આખું આવશે. કુદરતી વાયુ જે અયોગ્ય ઘટક છે. કુદરતી વાયુ, મીઠું, સોનું અને મેંગેનીઝ એ એક સરખું છે, પણ કુદરતી વાયુ અલગ છે એટલે અયોગ્ય ઘટક. સમજાયું બાળકો? પરીક્ષામાં કરવાનું છે ને, થશે ને. હું કોણ? સમાન ઉષ્ણતામાન વાળા સ્થળોને હું જોડું છું. કોણ જોડે છે સમાન ઉષ્ણતામાન વાળા? તો સમશીતોષ્ણ કટિબંધ. રેખા. રેખા. ઓકે, રેખા છે બેટા. દેખાયું? સમશીતોષ્ણ રેખા. ઓકે. કોણ બોલશે? સમાન ઉષ્ણતામાન વાળા સ્થળોને હું જોડું છું. કોણ જોડે છે? નાઈસ બેટા. બીજું, ઉષ્ણતામાન ચોક્કસ માપવા માટે ઉપયોગી થાવું. કોણ ઉષ્ણતામાન માપે? યસ.
જમીન અને પાણીને લીધે હું તપું છું. જમીન અને પાણી મારા લીધે તપે છે. વેરી ગુડ. સૂર્યના કિરણો. કોઈને કઈ પૂછવું છે બાળકો? કોઈ ન સમજાયું? હા, હું તમને હવે હું પૂછું તમને એક એકને. હા, પાત કેમેરા ખોલ બેટા. કેમેરા બંધ છે તારો પાત. જીત, જીતનો બી કેમેરા બંધ છે. જીત અને શ્રી સિદ્ધિ. જય જય. કેમેરા બેટા ચાલુ કરો. કેમેરા કેમ બંધ કરીને બેઠા છો? સૌરવ, જીત, કેમેરા ચાલુ કરો બાળકો. કેમ બેટા કેમેરા બંધ રાખતા હતા? સૌરવ, કેમેરા બંધ છે બેટા. જય, ઓકે. હા, હવે એક એકને પ્રશ્ન પૂછું છું. જમીન અને પાણીને લીધે હું તપું છું. શું આવશે? જીત. હા. જમીન અને પાણી મારા લીધે તપે છે. હા. હવે ધર્મેશ બોલશે. સમાન ઉષ્ણતામાન વાળા સ્થળોને હું જોડું છું. કઈ રેખા જોડે છે? જો બેટા, સમાન ઉષ્ણતામાન વાળા સ્થળોને હું જોડું છું. કઈ રેખા જોડતી હતી? બેને બોલાવ્યું બી હતું તમને. ઓકે, કાંઈ નહીં. સમશીતોષ્ણ રેખા. હા, અચ્છા, સમશીતોષ્ણ રેખા. ઓકે, સમજાયું? સમશીતોષ્ણ રેખા સમજાયું બેટા? સમશીતોષ્ણ રેખા. ઓકે. હવે ધર્મેશ બીજું, ઉષ્ણતામાન ચોક્કસ માપવા માટે હું ઉપયોગી થાઉં છું. ધર્મેશ, ઉષ્ણતામાન આપણે ઉષ્ણતામાન શેનાથી માપીએ છીએ? ઓકે, ઉષ્ણતા માપક. નાઇસ. હવે જીત બોલશે. મારા પરિસરમાં 0 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન. એક મિનિટ. સમજાય છે ને બાળકો? રિવિઝન પૂછવું છે કોઈને કાંઈ? હા, બોલો. હા, હું હંમેશા બદલાતી રહું છું. પાત હવા. હું પાણીનું બિંદુનું ઘનરૂપ છું. જીત, હું પાણીનું બિંદુનું ઘનરૂપ છું. હા બેટા, હું સવાલ પૂછું. હું પાણીના બિંદુનું ઘનરૂપ છું. ઘનરૂપ શું છે પાણીના બિંદુનું? પાણીનું બિંદુ ઠરી બરફ. નાઇસ. હું વાતાવરણમાં બાષ્પરૂપે હોઉં છું. બાષ્પરૂપે શું હોય વાતાવરણમાં? વાતાવરણ હોય છે, હવા હોય છે, એમાં બાષ્પરૂપે ભેજ હોય છે કે આપણે કે ભેજવાળી હવા છે. સમુદ્ર કિનારાની હવા ભેજવાળી હોય છે. હા, પાંચમું,
હવે બેટા ઇતિહાસ. જૈન ધર્મમાં ખાલી જગ્યા તત્વોનો મહત્વ આપવામાં આવ્યું છે. કયું તત્વ? અહિંસા. નાઈસ. ધર્મેશ બોલશે. સર્વ પાણી માત્ર વિષય ખાલી જગ્યા ગૌતમ બુદ્ધના વ્યક્તિત્વનું અસાધારણ વૈશિષ્ટ્ય હતું. ગૌતમ બુદ્ધના વ્યક્તિત્વમાં કઈ વસ્તુ હતું બેટા? દુઃખ કે કરુણા? ધર્મેશ ઓપ્શન. દુઃખ આવશે કે કરુણા આવશે ધર્મેશ? સર્વ પાણી માત્ર વિષય. હા બેટા, સર્વ પાણી માત્ર વિષય ખાલી જગ્યા ગૌતમ બુદ્ધના વ્યક્તિત્વનું અસાધારણ વૈશિષ્ટ્ય હતું. દુઃખ આવશે કે કરુણા? શું આવશે? કરુણા. ઓકે, નાઈસ. કોઈને કઈ પૂછવું છે બાળકો? ઓકે. અચ્છા, હું કહું, ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? ગુપ્ત જનપદો એટલે શું? ચતુરંગ સૈન્ય કયા રાજાએ કર્યું હતું? ચતુરંગ સૈન્ય કયો રાજા? ચતુરંગ સૈન્ય છે જે મેં કીધું અશ્વદળ, પાયદળ, તે કયા રાજા એની સ્થાપના કરી હતી ચતુરંગ સૈન્યના? નંદ રાજા કે ગુપ્ત રાજા? નંદ રાજા. વેરી ગુડ. હવે સમ્રાટ એલેક્ઝાન્ડર ક્યાંનો સમ્રાટ હતો? ગ્રીકનો સમ્રાટ હતો કે રોમનો સમ્રાટ? સમ્રાટ. નાઈસ. મેકેનિસ એ સેલ્યુકસ નિકોટસનો રાજદૂત હતો કે રોમન સમ્રાટ હતો? મેકેનિસ કોણ હતો? મેકેનિસ સેલ્યુકસ નિકોટસનો રાજદૂત હતો કે રોમનો સમ્રાટ હતો? ના બેટા, સેલ્યુકસ નિકોટસનો રાજદૂત હતો. સમ્રાટ હશો એ રોમનો સમ્રાટ હતો કે મગધનો સમ્રાટ? નાઈસ. ડાયુસ. ડાયુસ એ ક્યાંનો સમ્રાટ હતો? ગ્રીકનો સમ્રાટ કે રોમનો સમ્રાટ? જીત બોલશે. ડાયુસ રાજા એ ગ્રીકનો સમ્રાટ હતો કે રોમનો સમ્રાટ હતો? રોમનો સમ્રાટ. નાઈસ. થોડુંક ધ્યાન આપો બાળકો, ટીચર તમને આટલું કરાવે છે તો તમારું ધ્યાન આપવું જોઈએ ને. હા, હવે તમને નાગરિક શાસ્ત્ર તમારો પાઠ આવશે ત્રીજો અને ચોથો. પેલા ત્રીજા પાઠમાં દરેક ગામનો સ્થાનિક કારભાર કરે છે. કોણ કરે છે? ગામ પંચાયત કે પંચાયત સમિતિ? નાઈસ. હવે ધર્મેશ, હાલમાં મહારાષ્ટ્રમાં ખાલી જગ્યા જિલ્લા છે 35 કે 36? 36. નાઈસ. દરેક આર્થિક વર્ષમાં ગામ સભાની ઓછામાં ઓછી ખાલી જગ્યા સભા થવી બંધનકારક છે. 5 કે 6? જીત. 6.
હવે સૌરવ બોલશે. સૌરવ જરાક ટીચરને દેખાશે બેટા. ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના આવી તે શહેરનું નામ દિલ્હી કે મુંબઈ? મુંબઈ. શહેર થવાની પ્રક્રિયામાં જે ગામો હોય છે ત્યાં કામકાજ સંભાળે છે નગર પરિષદ કે મહાનગરપાલિકા કે નગર પંચાયત? જો શહેર થવાની પ્રક્રિયામાં જે ગામો હોય છે ત્યાં કામકાજ સંભાળે છે. યસ. નગર પરિષદ. હા બેટા, હા નગર પરિષદ. હા સાચો જવાબ. નગર પરિષદના આર્થિક પ્રશાસન ઉપર ધ્યાન રાખે છે કાર્યકારી અધિકારી કે મુખ્ય અધિકારી? નાઇસ. હા બાળકો, કઈ પૂછવું છે ટીચરને? જે પૂછી શકો. સમજાયું? હા. પેપરમાં ઇતિહાસ 16 માર્ક્સનું, ભૂગોળ 16 માર્ક્સનું અને નાગરિક શાસ્ત્ર 8 માર્ક્સનું, 40 માર્ક્સનું પેપર. બરાબર છે બેટા?